हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। स्वागत है तमाરું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કચરિયા પાકની રેસીપી। તો કચરિયા પાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા તલ લીધા છે। કોઈ બી કટોરી તમે જે માપ માટે લઈ શકો છો અને 300 ગ્રામ જેટલો આપણે ગોળ યુઝ કરીશું। સૌથી પહેલાં આપણે મિક્સરમાં તલ કાઢી લઈએ। મેં 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે। સૌથી પહેલાં આપણે તલ કાઢીશું, પછી પાછળથી ગોળમાં એડ કરીશું। તો હવે આપણે કચરિયા પાક બનાવવાની તૈયાર કરીએ। તો તલ આપણે સરસ મિક્સરમાં કાઢી લીધા છે। હવે સૌથી પહેલાં આપણે તલનું તેલ લીધું છે, લગભગ 50-70 ગ્રામ જેટલું છે। સૌથી પહેલાં તેલ આમાં એડ કરીશું। પ્લેનમાં તેલ એડ કરી દઈએ। આમાં ગોળ આપણે એડ કરી દઈએ તેલમાં। આનો આપણે પાક કરી લઈશું। બધો ગોળ આપણે મેલ્ટ કરી દઈશું સરસ। થોડી ઝીણી ઝીણી બબલ્સ ઉપર આવે ને એવો જ આપણે પાયો તૈયાર કરવાનો છે। જે તલનું તેલ લીધું છે ને એ આપણે થોડું જ એડ કરવાનું છે, જરૂર પડે તો જ વધુ એડ કરવાનું। પાયો આપણો તૈયાર થઈ ગયો છે, આમાં આપણે તલ એડ કરી દઈએ। ગેસ બંધ કરી દઈએ। હવે સરસ મિક્સ કરી દઈએ। મિશ્રણ તૈયાર થઈ જશે। આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીએ અને હવે મિક્સ કરી દઈએ। 2 ચમચી જેટલું તેલ આપણે વધુ એડ કર્યું છે, મિક્સ કરી દઈએ। એક પ્લેટ લીધી છે, એમાં આપણે તેલ થોડું લગાવી દીધું છે। હવે આમાં આપણે કચરિયા પાક કાઢી લઈશું। હવે આના પર આપણે બદામ ને કાજુની કતરણ એડ કરી દઈએ અને સેટ થવા માટે મૂકી દઈએ। તો આપણે ઠંડુ થવા માટે મૂકી દઈએ। 1 કલાક માટે મૂકી દઈશું, પછી આપણે આના પીસ પાડી દઈશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલા સરસ આપણા બની ગયા છે। આપણે આ કચરિયા પાક કેટલો સરસ રીતે સહેલાઈથી ભગાઈ જાય છે, તમે જોઈ શકો છો। તમને મારી રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણો કચરિયા પાક। તો તમે જોઈ શકો છો કેટલો સરસ બની ગયો છે અને કેટલો સરસ આનો ટેસ્ટ આવે છે। હું તમને એક પીસ કાઢી અને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે, કેટલો સરસ લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ। આ એક પીસ તમે સવારમાં ખાઓ તો તમારા શરીરને બહુ તંદુરસ્તી રહેશે, બહુ સારો હોય છે ફ્રેન્ડ્સ। આ તલમાંથી ગોળમાંથી બનાવેલો બહુ હેલ્ધી ફ્રેશ છે। તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો જરૂરથી અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।